કુંતાજી કાયમ માટે પોતાની પુત્ર વધુને પોતાના દીકરાની વહુને કહેતા કે જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે ત્યારે પરમાત્માને યાદ કરવા. અસ્વસ્થતામાં બચી ગયો એ ઉત્તરાજીના ગર્ભમાં એક ગર્ભ એટલે પાંડવ જીવનો નાશ કરવા તૈયાર થયો. 5 બાણ ચડાવ્યા. કુંતાજી એટલે કે સાસુના શબ્દો યાદ આવ્યા. આમાં ઉદરમાં એકદમ વેદના શરૂ થવા માંડી, બળતરા ઉભા થવા લાગી. એટલે સાસુના શબ્દો યાદ આવ્યા અને ભગવાન દ્વારકાધીશને યાદ કર્યા છે. કે એ ઘર સદભાગી હશે કે જ્યાં વહુ અને સાસુ બે એક સાથે બેસી શકતા હોય. ટીવી જોવા બેસે એ જુદું છે અને વ્યવહારની વાતો કરે અને સમાધાન થાય એ સમય જુદો છે. બાકી બે ના ઘરમાં બે હારે ટીવી જોતા કે જો અમારે તો કેવા સુખી છે, જો બે હારે ટીવી જોઈએ છે, તો એ સુખની નિશાની નથી. પણ જયારે સાસુ કઈક બે શબ્દ કહે અને વહુ સાંભળતી હોય અને પછી જો બે ભેગા થઈને ગામ સાંભળે એવું બાંધતા હોય ત્યારે ખબર પડે તમારી એકતા કેટલી છે. પછી એમાં જો એ વખતે સમજણ રહે અને એ વખતે તમે મૌન ધારણ કરો તો ખબર પડે કે તમારા માતા પિતાના સંસ્કારો કેવા છે, તમારામાં ધીરજતા કેટલી છે, તમારા નામ પ્રમાણે સાસુની મોટાપ કેવી છે. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આખીર કાલ પરીખયે ચારી. બાકી બધા તો મીઠી મીઠી વાતો બધા કરતા હોય છે, પણ વ્યવહાર જ્યારે સંભળાય, વ્યવહાર જ્યારે સચવાય ગમે તે સ્થિતિમાં ત્યારે એની પરીક્ષા થતી હોય છે. અને ખરેખર ધન્ય છે એ ગૃહસ્થી જીવન, ધન્ય છે એવું ભાગ્યશાળી છે એવું ખોરડું એ ઘર કે જ્યાં સાસુ અને વહુ સાથે બેસીને સારા વિચારોની આપલે કરી શકતા હોય.